હેલો ફ્રેન્ડ્સ, જીમ્સ કિચનમાં તમારું સ્વાગત છે। આજે ટામેટાના સૂપની રેસીપી હું તમારી સમક્ષ લઈને આવી છું। આ સૂપ મારા સાસુમાં ખૂબ જ સરસ બનાવે છે અને અમને બધાને ખૂબ જ ભાવે છે। તો ચલો આપણે ટમેટાનું સૂપ બનાવવાની શરૂઆત કરીએ। અહીંયા કિલો જેટલા ટમેટાને સારી રીતે ધોઈ અને લૂછી લીધા છે। હવે એક કઢાઈમાં થોડું પાણી ગરમ કરી એની ઉપર ટમેટા મૂકવાના છે, એને બાફી નાખવાના છે। ઢાંકી અને બફાતા એને 20થી 25 મિનિટ થાય છે। ત્યાં સુધીમાં આપણે લીલું લસણ અને કોથમરી છે તે સમારી લઈએ। ટમેટાના સૂપમાં લીલું લસણ ખૂબ જ સારું લાગે છે। તમે લીલું લસણ ના હોય તો સૂકું લસણ પણ નાખી શકો છો। લીલા લસણથી ટેસ્ટ પણ ખૂબ જ સારો આવે છે અને દેખાવ પણ ખૂબ જ સરસ આવે છે। એટલે આપણે લીલું લસણ છે ઝીણું ઝીણું આવી રીતે સમારી લેશું। હવે આપણે ટમેટાને ચેક કરી લઈએ કે ટમેટા થઈ ગયા છે કે નહીં। ચપ્પાની મદદથી આપણે ચેક કરી લેશું। હા, આપણા ટમેટા સરસ મજાના ચડી ગયા છે। હવે ટમેટા ઠંડા થાય એટલે એને મિક્સરમાં ક્રશ કરી લેવાના છે। આ પ્રમાણેનું ઘટ લિક્વિડ થઈ જશે। અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું 1 કિલો ટમેટામાં। હવે મરચું, મીઠું, હળદર થોડીક જ નાખવાની છે, હું એ નાખતી નથી, તમને ગમે તો તમે નાખી શકો છો। અને લસણ ઉમેરી 2 ચમચી તેલ ગરમ કરી એમાં 5-6 લવિંગ અને જીરું એડ કરી અને આપણું જે ટમેટાની પ્યુરી છે તેમાં એડ કરી દઈશું અને જ્યાં સુધી ના ઉકળે ત્યાં સુધી આપણે તેને ચલાવતા રહેવાનું છે। અડધી ચમચી ખાંડ ઉમેરીશું। ટમેટા ખાટા હોય એટલે થોડી ખાંડ એડ કરવાથી ટમેટાના સૂપનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે। ટમેટાના સૂપને ઉકળતા થોડી વાર લાગશે। થોડી કોથમરી પણ એડ કરી લેશું એટલે કોથમરીનો રસ છે તેમાં ભળી જાય અને સ્વાદ પણ ખૂબ જ સરસ થઈ જાય। જો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ લાગી રહ્યું છે અને અમારા ઘરમાં બધાને આ સૂપ બહુ જ ભાવે છે। તમે એક વાટકો અમે લઈ પીએ તો બીજો વાટકો પણ પીવાની ઈચ્છા થાય છે। તો ઉકળી ગયા પછી આપણે તેને એક બાઉલમાં કાઢી લેશું અને આપણો સરસ મજાનો ટમેટાનો સૂપ હેલ્ધી છે તે તૈયાર છે। તમે તમારા બાળકોને પણ આપી શકો છો અને કોમેન્ટ કરીને મને ચોક્કસ જણાવજો કે તમને આ ટમેટાનો સૂપ કેવો લાગ્યો। ઉપર આપણે મરી છે તે એડ કરી દઈશું। થેન્ક યુ ફોર વોચિંગ। લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।